એટલે ડોગર પોરી કરજે બરોબર તે પોરી થઈ જાય તો પછી મેં પીપળો ભરી દઈએ ના લાઇટ વાળાને ફોન કરે હોય તો મારે સારું લાઇટ ફિટિંગ કરાવવું તો કરો નથી ફોન ના કરે બસ આવતો જશે એવો આવી જાય તો કહી દઉં કે ભાઈ આટલું લાઇટનું ફિટિંગ કરી આવું તો સારું બસ કરતો ને કોકની હોશમ લાગે એવું બરી જાય તો આવો ચીરા ભાઈ આવો મજામાં ને પાણી પાણી પીવું કર ના બસ પાણી બોય થવા દે હવે શું ખબર કે આપણે એનું લાઇટ ફિટિંગ કરવાનું હવે એવું લાઇટ ફિટિંગ કરવાનું તો વાત જ દીધી લાઈટ ફિટિંગ થઈ જશે આપણું બરોબર કેટલું કરવાનું કયો આ ભાગે લેવાનો અંદર એક બેન ત્રણ બરોબર રૂમ આપણે જે ત્રણ રૂમનું કમ્પ્લીટ વાળું ફિનિશિંગ આમ લાઇટ લાગે તો મતલબ તમે બે મોસ દેખાશે એક જશે ને બે દેખાશે એવું કરશું 25,000 રૂપિયા થશે એક હોલના હા એક હોલના 25 હા થઈ જશે એકના 25 કશો વાંધો નહીં 25 ના તું હોય ને તી લઈ જજે બરોબર અને કોમ કમ્પ્લીટ વાળું કમ્પ્લીટ ચક્કા થઈ જશે કોમ કોઈ મને કેવું ના જોઈએ ગામમાં તો ભાઈ આવું કેવું કોઈ કે ના આપણે ગામમાં કોઈ કેવું ના જોઈએ તમને એમ ખાલી હવે ખાલી કેશો ગામમાં ને આશો તો કેશા કોમ કુંવારી બોણી પાવું ભરેવું ત્યાં ઢોળવું ના બહુ હા નહીં ડોલ પાત્રમાં લોબા પીવડાવા સારું પીવાય ના કશું જાય ને ભાઈ નીકળ ને કો હા ધર કરો કે જોઈ લેવો બતાવો એવું કરવું ને તો કેવો એક આવો હોય બરોબર હા પછી એક આવો બીજું અંદર હે અને એક પાછળ તો એક બેન ત્રણ વળ થઈ જશે હા થઈ જશે તો ચાંદી આવતો તમે કાલથી ચાલુ કરી દઈએ આપણે કામ નથી કશું વાંધો નહીં થઈ જશે કાલથી ચાલુ કરી દે બરોબર હા ચલો કાલ આવી જજો હા હા સારું હવે કાલ આવી જાય તો એટલો લાઇટ વાળો કઈ જાય આવી જાય તો સારું એટલું પતાવી દઉં ને 40-50 રાખું આગળ ના આગળ હેડા બાપાને તો હંગાત કર એટલે ફોન આવે મારે યાર શાંતિ પડી જાય તો સારું શું પકાય શું કરો હા શું કરાવો કઈ ના ભાઈ જો ના યાર થોડુંક લાઇટિંગ નું કામ કરાવવું ટાઈલ્સ મારવાની પ્લાસ્ટર બધું ઘણું કામ યાર મારે લગભગ 20-25 લાખ રૂપિયા પેજે છે આમાં ઘર સારું બનાવ્યું ઘર તો ભાઈ જોનો તું નહીં મોનું હો 50 લાખ રૂપિયા પેજ્યા આટલામાં અને હજુ તો પ્લાસ્ટર ટાઈલ્સો બધું બાકી છે આ બધું કરો છો હું ત્યારલા બધા રૂપિયા બધા ક્યાંથી લાવ્યો પૈસા તો લે મારે તો મને ખબર નહીં હતી પૈસા તો મારે એવું છે પૈસા આમાં ઠાકડી રહ્યો કે ને કે વાસણ નું વાર છે કઈ કામ કરવું નહીં કશો વાંધો નહીં તો કામ થવાનું બધું આટલું કરેલો તો મારે શું તો શાંતિ થઈ જાય શું કરવાનું મારા બાપા શું કરવાનું તો મોહણ જો ના તમે જાણો હોય તારે શું લડ કરો એ મને તો ખબર નહીં પડતી જોઈને એને હું આમ ગુજના પડક મારા આટલું કામ તો કરે અલે હું જવું યાર મારા જોડે નહીં પણ મારી બાજુમાં એક કંપની એમાં આવતો હોય તો સારું કંપની તારે કઈ કરવું જ ના હોય તો આ થાકીને કશું કરવું નહીં લોકોને જોઈને બરવું બસ શું મરી મરે લે હું તો કહું પ્રકાશભાઈ આમ કરે તેમ કરે એવું કહું એ કઈ શું કરવાનું એના જેવું કરી આપણે જમીન રાખી પ્રકાશભાઈ સેટિંગ કરીએ ને એટલે શું જમીન નું નામ દીધી ને તારા ઉપર વાળું ભૂમિ પાડી દે મારા ભાગનું તાર દે શું તાર ભાગનું તારા કઈ હું એવું કઈ નાખવાનું મારા જે મેં વીઘું કાઢ્યા પછી મારા ભાગનું ભાઈ હાલ દે એક વીઘો મોટા ના બધું હાલ કરે અમે છે એવું મેં વીઘું કાઢ્યા પછી મારા ડબલ પૈસા દે વીઘું કઈ નાખી જો આ છોકરો હતા કેવા ફોન વાપરે છે આ જો વીઘું કાઢ્યા પછી મેં પૈસા ડબલ કર્યા કે મેં તો વેડફી નહીં ના છે મારે એવું છે પેલા લગન તાર પગ રહ્યો ના પગ ના રે એ વાત સારી તમારી પણ એવી તો ખોયું ને ખોયું પણ એ તો હું ડબલ કમાઈ લેવાનો એ તો હવે એ કાઢી કાઢું આટલો રૂપિયા વાળો થયો હું એમને ભેગું કર્યું એ પડી જાય પેલું સાપરું જો મારું એમને એમ આ દાઢી દોતી લઈને રાખીને આખરી જવાનું બેટરી લઈને આમ લઈને પોદરા મારવાના એટલે કઈક કરો આગળ વધવાનું કરો એ તો યાર જાતી જિંદગી અમને એમ જ રહેવાનું અમર થવાનું હું સાચું કહું પણ નહીં માનતો અમારો હું બોલું કાઢો તો કાઢવા દો ને બીજું કઈ નાખવા દો એ ગોય એમને નિકાળ આવ્યું અમારે એટલું બધી જવા તો કશું ખબર તો કરો અમેરિકા થી છોકરો આવે મારું બરોબર ભણવા મેલે તો તે મેં આયોજન જમણવાર રાખ્યો 4-5 લાખ રૂપિયાનું જમણવાર રાખ્યું બરોબર કાશી લગભગ 5-6 હજાર પબ્લિક નું જમણવાર રાખ્યું તે ભાવ કાલે આવજો હા તો હું તો આવી ગઈ કાશી બધી આઈટમો બનાવી હા કેવું નહીં કાલે આવી જજો હો તો વાંધો ને આપડે હવે કમાર ભાઈ ને જવું હોય તો આવો જો બાઈક જો
અહીં બાયકો લાગી જાવ અમને હા હેડા ચેતન દેવાની છે. અરે ક્ષેત્ર મેં તો તારી ખાખડી તો હું આબાજ હે આબાજ ક્ષેત્ર આવ્યું આપણું આ ટેન્શન આ બાપા આ ટેન્શન આ મને પેલી વાડ હે ને, વાડ કરવાની છે આ ટેન્શન અંદર હે ને તમને ખબર મરી જાઉં તે કરો પણ કોમ કરો એટલે પેલા જેવું કમાઓ હું વેચાલ માં તું બિઝનેસ કરું બિઝનેસ હું તો નહીં આજે નહીં વેચાય, કાલે નહીં વેચાય. એ કાયદે બધા મસ્ત ધંધો મને હું જેવો હા. તમે ક્યાં થાય કરી નાખો કયો? આપડે રોડ ઉપર જઈએ હે ને હા. હક નહીં હજ ના રોડ ઉપર તો બોડો નામ તો કહું ના બોલો એ હે ને પબ્લિક બહુ આવતી હતી દેશી ગારું એટલે તને શરમ જેવું હક નહીં કેમ મારા આ કતિક આબરૂ રહી હે એ તાર ખોળાવી ધંધો જ છે ને આપડે તો પીવું હે અલે પણ ધંધો એટલે હમું તો તમે આવું તો કે કશું કરો તો નહીં તો કે કરતો નહીં તે દારૂ કરવાનો હે શું કરું તું જા ચેતન જા ને પેલી વાડ કર જાય સૂર્ય લાવું રશિયન તું જાય વાડ કર પણ મારે આઈડિયા છે રશિયન લાવું તું જાય જાના કમળ કોણ બે પડશે અરે બાપો મારે નહીં આગળ લાવવા માંગતો મને છાપરો જવા દે હા iPhone 15 અરે એમાં છોકરા કરતા વધારે બરફ જોને બધું બનાવી દીધી ચોધા શું કરવાનું છે? હા iPhone 50 Pro Max એક નંબર ઘડિયાળ ના ફોટા આ મારો બાપો ના કશી નહીં આવો ઉદાહરણ જાન હોય તો અનુવાલ તો હે ને તારી ગસી બધું પકલામાં જ પાર દેવું એ બધું નવાઈ નું કર જોવાના જો બે બૈરો લાય એમ નહીં કે જોવાના એમ થાય એવું નહીં થતું બાપા કે જોવાના બે બૈરો લાય તો નહીં યાર પેલા ઠાસરી કાલનો છે તમે મોકલ્યો જો લગી દેખાયો નહીં મારે જઈ આવું પછી કશું ખાઈ બંધ મળી તો નહીં ગયું